ધોકો શિર ધરાય તોય ચીજું તો નજરે પડે, પણ દીવો ન દેખાય કુંડાની હેઠે કાગડા. કવિ કાગની આ પંક્તિઓ અત્યારે ગુજરાતમાં જોરશોરથી ચર્ચાઈ રહી છે ને એ પણ ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલા ડખાના કારણે. એક તરફ જવાહર ચાવડાએ વડાપ્રધાનને પત્ર લખ્યો ને પત્રની શરૂઆત આ શબ્દોથી કવિ કાગની આ બે પંક્તિઓથી કરી હતી, જે ઘણું બધું કહી જાય છે, ભારતીય જનતા પાર્ટીના ભડકાની જ્વાળ બતાવી જાય છે. અને બીજી બાજુ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, જેમાં એક એમએનસી અથવા તો કોર્પોરેટ કંપનીની જેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે દરેક હદ લાંઘી જતા દેખાય છે. આખા વિસ્તારમાં પણ રોજના 200 થઈ જાય, 1000 રૂપિયા જેટલા બને એટલા તમારા 100 બને એટલા 500 મારી પાસે લાગી જાય. ફરી વિવાદમાં ભાજપનું સદસ્યતા અભિયાન. 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ. ભાવનગર ભાજપના નગરસેવકનો વિડીયો વાયરલ. તારા 100 તું કરી દે ને, 100 મને આવા ફોટા તાર તરત મોકલી દેવાના, એટલે એનો તને આ મેં તને કીધું એ મળી જાય. પૈસાના જોરે અભિયાન ચાલતું હોવાનો આરોપ. દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાત ભાજપે પણ 2 કરોડ સભ્ય બનાવવાનો લક્ષ્યાંક સેટ કર્યો છે, જેના માટે હાલ ગુજરાત ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ કેટલાક કાર્યકરો અને આગેવાનો ઉલટી દિશામાં પોતાનું જોર લગાવી રહ્યા છે, જેના કારણે સદસ્યતા અભિયાન પર સવાલો ઉઠી રહ્યા છે અને વિવાદ સર્જાઈ રહ્યા છે. 9 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરના વઢવાણમાં શાળાના બાળકોને પાર્ટીના સભ્ય બનાવતા વિવાદ સર્જાયો હતો, જે બાદ હવે એક બીજો વિવાદ ભાવનગરથી સામે આવ્યો છે. ભાવનગર કોર્પોરેશનના નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ સદસ્ય બનાવવાનો ટાર્ગેટ પૂરો કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તે દર્દીના સગાને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવા આજીજી કરી રહ્યા છે. સાથે ઓફર આપી રહ્યા છે. 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ તેવી ઓફર આપતા પણ નજરે પડી રહ્યા છે. તારા 100 તું કરી દે ને, 100 મને આવા ફોટા તાર તરત મોકલી દેવાના, એટલે એનો તને આ મેં તને કીધું એ મળી જાય. એટલા બને એટલા તમારા 100 બને એટલા 500 મારી પાસે લાગી જાય. જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ સંદેશ ન્યૂઝ નથી કરતું, પરંતુ આ વિડીયોએ ઘણા સવાલો ઉઠાવ્યા છે. શું ભાજપથી પ્રભાવિત થઈને લોકો સભ્ય નથી બનતા? લોકો શા માટે ભાજપના સભ્ય નથી બનતા? સભ્ય બનાવવા પૈસા આપવાની જરૂર કેમ ઊભી થઈ? ભાજપના નગરસેવકનો વિડીયો વાયરલ થતા કોંગ્રેસ આ મુદ્દે આક્રમક બની છે. ભાવનગર શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો છે કે ભાજપની લોકપ્રિયતા નથી, એટલે તે પૈસાના જોરે સદસ્યતા ચલાવે છે. ભારતીય જનતા પાર્ટીના કે બહુ મોટી વાતો કરે છે, વર્લ્ડમાં મોટામાં મોટી સભ્ય નોંધણી વાળી પાર્ટી હોય તો ભારતીય જનતા આવી વાત તમે મેં બધાએ સાંભળી છે, પણ કેમ બને છે એ તમે જાણ્યું છે? ભાવનગરના જવાબદાર આગેવાન ભારતીય જનતા પાર્ટીના નગરસેવક સભ્ય નોંધણી માટે ભાવ નક્કી કરે કે 100 સભ્ય બનાવો એટલે 500 રૂપિયા. આ ભાવ. આ બધા વચ્ચે જૂનાગઢ ભાજપમાં આંતરિક જૂથવાદથી મોટો ભડકો થયો છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો, અને તે પણ 3 વર્ષનો કાર્યકાળ. ત્યારે કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી એક જ હોદ્દા પર છે અને પદનો દુરુપયોગ કરી બીજા હોદ્દા મેળવી રહ્યા છે. જવાહર ચાવડાએ આરોપ લગાવ્યો છે કે કિરીટ પટેલ એક સાથે 3 હોદ્દા ભોગવી રહ્યા છે: જિલ્લા પ્રમુખ, બેંકમાં પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ. આ સાથે જવાહર ચાવડાએ આરોપ મૂક્યો છે કે કિરીટ પટેલે કાર્યાલયનું બાંધકામ પણ નિયમોને નેવે મૂકીને કર્યું છે, તેમજ તેમણે બનાવેલું કૃષ્ણા આર્કેડ ખોટી મંજૂરીથી અને વોકડા પર દબાણ કરી ઊભું કરાયું છે. જવાહર ચાવડાના આરોપ લગાવતા પત્ર બાદ રાજકારણ પણ ગરમાયું છે. પૂર્વ પ્રમુખ કનુ ભાલાડા પણ ચાવડાના સમર્થનમાં આવ્યા છે અને 2 વખત કિરીટ પટેલને પ્રમુખ બનાવતા નારાજગી વ્યક્ત કરી છે. વ્યક્તિને એક જ હોદ્દો આપવો, એટલે એટલા માટે અમે રજૂઆત કરેલી કે ભાઈ જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ 2 હોદ્દા 3 હોદ્દા સતત એમ ન હોય.
તો આ બરાબર નહીં. અને દેશ સંગઠનને મજબૂરી હોય તો અમારી જોડે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ અમારી મજબૂરી છે કે આ વ્યક્તિને અમારે આ 2-3 હોદ્દાય આપવા પડે છે અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉપરી અમારે રિપીટ પણ કરવા પડે છે. જો આખા ગુજરાતમાં આવું ન થતું હોય, જુનાગઢમાં શા માટે? જૂનાગઢ ભાજપમાં શરૂ થયેલા આંતરિક વિખવાદ પર જૂનાગઢ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે સારો તે મારો અને કમાવ દીકરો સૌને ગમે તેવા ભાજપના હાલ છે. આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે મારો એ હારો, કમાવ દીકરો સૌને ગમે. આવું જ કાંઈક જુનાગઢ જિલ્લા ભાજપમાં બની રહ્યું છે. આબકારી ક્ષેત્રની વાત કરું તો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ શકે, મન ફાવે ત્યારે જુનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ શકે. ગીર સોમનાથ જિલ્લામાં પણ, એટલે કે જુનાગઢ જિલ્લાની વાત તો બરોબર છે, બરાબર, જે જિલ્લા પ્રમુખ જુનાગઢના છે, પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ, કારણ કે ત્યાં કોઈ નેતા જ નથી. હું તો કહું જુનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય, મને લાગે છે કે જેથી કે જે હું કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા. આમ હાલ રાજ્યના પોલિટિક્સમાં ભાજપની ચર્ચા ચગડોળે ચડી છે. ભાવનગર ભાજપના નગરસેવકના વિડીયોથી સદસ્યતા અભિયાન પર સવાલો ઉઠ્યા છે, તો જૂનાગઢ ભાજપ નેતા જવાહર ચાવડાના પત્રથી આંતરિક જૂથવાદે ચર્ચા જગાવી છે. ત્યારે શિસ્તબંધ ગણાતી પાર્ટી ઘીના ઠામમાં ઘી કેવી રીતે પાડે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગઢ જૂનો ગિરનારને વાદળથી વાતું કરે ને એવું કહેવાય છે ગિરનાર માટે કે શરણે ભરણે મરણે તું તો તાર તાર તાર, નમીએ ગિરનાર તુને નમીએ ગિરનાર. પણ આ ગિરનાર પર્વત પર હજી પણ અંધારું હતું. ચોમાસા દરમિયાન અવારનવાર અહીંયા લાઇટો જતી રહેતી, અંધારપટ છવાઈ જતો. પણ હવે સમય દૂર નથી જ્યારે જૂનાગઢ વાસીઓનું સપનું પૂરું થશે અને ગિરનાર પર 24 કલાક વીજળી મળી રહેશે. પીજીવીસીએલની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને બસ હવે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે ને પછી ગિરનાર ઝળહળી ઉઠશે. પણ આ જગમગાહટ પાછળ કાળી મજૂરી પણ એટલી જ મહત્વની છે જે પીજીવીસીએલની ટીમે કરી છે. ગિરનારનું અંધારું કાયમી દૂર થશે, ઝળહળી ઉઠશે ગિરનાર પર્વત, 24 કલાક મળશે વીજ પુરવઠો. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 4000 મીટરની ઊંચાઈ પર વીજળી મળશે. હિમાલયના પિતામહ એવા ગરવા ગિરનાર પર હવે 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે. માત્ર 6 મહિનાના ટૂંકા સમયગાળામાં જ ગિરનાર ઉપર વીજ પુરવઠો પહોંચાડવાની ભગીરથ કામગીરી પીજીવીસીએલની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને આપ જોઈ શકો છો અત્યારના જે ગિરનાર પર્વત ઉપર 24 કલાક માટેની જે લાઇટ ફિટિંગ માટેની જે માંગણી હતી તે સાકાર થઈ રહી છે. પીજીવીસીએલની ટીમ દ્વારા 1000 મીટર કરતાં સૌથી ઊંચાઈ ઉપર જે બાંધકામ કરવામાં આવે છે તેમાં અનેક સબસ્ટેશન ઉભા કરવામાં આવે છે. તેમની ઘણી મુશ્કેલીઓ પણ પડી રહી છે. ખાસ કરીને જે રીતે ગિરનાર પર્વત ઉપર જે અંધારા હતા તેને હવે દૂર થશે અને ખાસ કરીને જે રીતે હવે અજવાળા પથરાશે. ટૂંક સમયમાં જે પીજીવીસીએલની ટીમ દ્વારા ટેસ્ટિંગ જે કામગીરી શરૂ કરવામાં આવશે અને જે જૂનાગઢ વાસીનું સપનું હતું તે હવે પૂર્ણ થશે. અગાઉ ભવનાથ તળેટીમાંથી ટ્રાન્સફોર્મરના આધારે ઉપર સુધી લાઇટ પહોંચાડવામાં આવતી હતી, જેમાં વરસાદ અને પશુ પક્ષીઓના કારણે અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો. ગિરનાર પર આવેલા ધાર્મિક સ્થળોમાં 24 કલાક વીજ પુરવઠો ચાલુ રહે તેની માંગ અવારનવાર ઉઠતી, જેને લઈ જૂનાગઢ પીજીવીસીએલની ટીમ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ લગભગ મારું તો એવું માનવું છે કે જુનાગઢ તો નહીં, પીજીવીસીએલ પણ કદાચ આ સમગ્ર ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ એવો હશે કે જે ગ્રાઉન્ડ લેવલથી ઊંચાઈ ઉપર 4000 મીટર જેવો અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરી અને ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટને પૂરો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ગિરનાર પર 24 કલાક વીજ પુરવઠો મળી રહે એ માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ટૂંકા ગાળામાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 4000 મીટરની ઊંચાઈ પર વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ 6 ટ્રાન્સફોર્મર્સ ઊભા કરવામાં આવ્યા તેમજ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું. ટ્રાન્સફોર્મરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેને પણ સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા. ગિરનાર પર ગીધ અને પશુ પક્ષીઓ તેમજ વન્ય પ્રાણીઓની અવરજવર રહે છે, તેથી વન્ય પ્રાણીઓને પણ કોઈ નુકસાન ન થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે અને માટે જ અંડરગ્રાઉન્ડ વાયરિંગ ઉપર ફેન્સિંગ કરવામાં આવ્યું છે. વન્ય પ્રાણીઓ ગિરનાર ઉપર છે, ખાસ કરીને મંકીનું ગીધ વધારે છે, મંકી છે ને એને કોઈ પણ પ્રકારની તકલીફ ના મળે એટલે આ જે અમારો કેબલ છે એ
HDP રિજિડ પાઇપની અંદર 4 કિલોમીટર સુધી પસાર કરી અને એનું ક્લેમ્પિંગ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં 300 કિલોમીટર જે કાળા બ્લેકસ્ટોનમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવ્યું છે, જેટલું થઈ શકે એટલું. આમ હવે ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને ટેસ્ટિંગ બાદ 24 કલાક ગિરનાર પર વીજ પુરવઠો મળશે અને ગિરનાર પર્વત રોશનીથી ઝળહળી ઉઠશે. જૂનાગઢથી કેતન ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.